નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હવે કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર એક નજર। ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ યુકો બેંકની શાખામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 4 ફાયર ફાઇટરોએ ભારે જેહમ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા શાલીમાર કોમ્પ્લેક્સમાં સ્થિત યુકો બેંકની શાખામાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગમાંથી નીકળતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। લગભગ 4 ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે વધુ નુકસાન ટળ્યું હતું। પ્રાથમિક માહિતી અનુસાર બેંકમાં રહેલ મહત્વપૂર્ણ દસ્તાવેજો આગમાં બળી ખાખ થઈ ગયા છે। આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, જો કે હજી સુધી સત્તાવાર રીતે કારણ સ્પષ્ટ થયું નથી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ